પોતાના મિત્રો સાથે રમી રહ્યા હતા અને રમતા 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 બ્રજની માટી હતી, એ માટી પોતાના મુખમાં મૂકી દીધી પ્રભુએ. બલરામજી દોડતા દોડતા માને કહી આવ્યા, માને માટી ખાધી. નંદરાણી દોડતી દોડતી આવી કનૈયાને ધમકાવે, કનૈયા તે માટી ખાધી? માં મેં માટી નથી ખાધી, હું શું કામ માટી ખાઉં? બલરામજી ખોટું બોલે છે. માં કે બલરામ કોઈ દી ખોટું ન બોલે, તું જ નટખટ છો, તે ખાધી હશે. ખોલ તારું મોઢું. અને જ્યાં ભગવાને માટી વાળું મોઢું ખોલ્યું ત્યાં તળ વિતળ પાતાળ કરોડો સૂર્ય અને એમ કહેવાય એનાથી પણ આગળ વાત સ્વયં યશોદા રેખાયા. માં યશોદા વિચાર કરવા લાગે કે મારા ઘરમાં જેને હું દીકરો દીકરો કરું, જેના ગાલ ખેંચું, જેને માથા પર એમ કહેવાય હું માળમાં તેલ નાખી આપું, આ એ સ્વયં ત્રિભુવનનો નાથ છે. પણ મનુચક્ષુ નામનો એક પ્રયોગ કરી એ માને બધું ભૂલાવી દીધું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરતા કરતા એવું કહેવા લાગ્યા કે એટલી બધી ચોરીની ફરિયાદ વધવા લાગી, એટલી બધી ચોરીની ફરિયાદ વધવા લાગી કે પ્રભુએ 8 દિવસ પછી ફરી પાછી પોતાના જ ઘરે ચોરીની શરૂઆત કરી. મય માખણ દૂધ દહીં બધું રેલમ છેલમ કરી નાખ્યું. માં યશોદાને ખબર પડી અને પરિણામ સ્વરૂપે યશોદા લાકડી લઈને ભાગે છે. જ્યાં સુધી લાકડી હાથમાં હતી પ્રભુ ન પકડાયા. જેવી અહંકાર રૂપી લાકડી ગઈ પ્રભુ સામેથી આવીને પકડાયા. મારા ને તમારા જીવનમાં જ્યાં સુધી અહંકાર છે ને ત્યાં સુધી ભગવાન નહીં મળે. એને મેળવવો હોય તો અહંકાર. મૈત્રેયજી મહારાજ વિદુરજીની કથા કરતા કરતા કહેવા લાગ્યા કે તત્પશ્ચન ધેનુકાસુર નામના એક દૈત્યનો વધ કર્યો છે. રમણક નામના દ્વીપની અંદર કાલિય નાગ રહેતા હતા. એ કાલિય નાગને યમુનાને વિદૂષિત કરી હતી અને એ કાલિય નાગના ઝેરના પ્રભાવમાંથી ભગવાને ગોકુળ વાસીઓને આઝાદ કર્યા. ગેડી દડા રમતા રમતા દડો અંદર ગયો. દડો જેવો અંદર ગયો, અંદર જતાની સાથે ભગવાને જોરદાર કૂદકો લગાવ્યો. કૂદકો લગાવી સીધા નાગપત્નીઓ પાસે. નાગપત્નીઓએ ભગવાનને કહે છે, હે જળ કમળ સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે. મને બાળ હત્યા નાગણ પત્ની કહે છે, કહે નાગણ તું માર્ગ ભૂલ્યો કા તારા વેરીએ વળાવ્યો નિશ્ચય તારો કાળજ ફૂટ્યો અહીંયા તે શીદ. અહીંયા શા માટે આવ્યો? તને તારા જીવનની બીક નથી? તારે પ્રભુ જવાબ આપતા આપ કહે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગુટુ રમવા ગયો તો ત્યાં તારા નાગનું શીશ હારીને આવ્યો છું. હવે લઈ જવાનું બાકી છે. નાગનું શીશ નાગણ પત્ની કહે છે કે તારા મા બાપ ને કેટલા સંતાન છે? તું એકલો છો? એકલો હોય તો જતો રહે. અને નાગણ પત્ની બહુ સુંદર બોલી છે, તારી માતાએ કેટલા જન્મ્યા એમાં
ત્યારે ભગવાન જવાબ આપે છે, મારી માતાએ બે જન્મ્યા, એમાં હું નટવર નાનો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો, એ જળ કમળ છાડી. લાખ સવાનો તને હાર આપું, ઘણી બધી વસ્તુ આપું, તું અહીંયાથી જતો રહે. પછી ભગવાન ન માન્યા, કીધું ઉઠાડ તારા નાગને. ચરણ ચાપી મૂછ ચરણી, નાગણે નાગ જગાણી. ઉઠો બળવંત બારણી, બાળકોની આવ્યો, એ જળ કમળ છાડી. બેઉ બળિયા બાંધ્યા, કૃષ્ણએ કાલી નાગ નાથિયો, સહસ્ત્ર ફેરા ફૂફવે ગગન ગાજે હાથિયો, એ જળ કાલિયા નાગ ઉપર એમ કહેવાય ભગવાને દમન કરી અને મુક્તિ આપી છે. પ્રભુએ 2 વખત દાવાનળનું પાન કર્યું અને એમ કહેવાય ભગવાને ગોપીઓના વસ્ત્ર હરણ કરી. ગોપીઓને કીધું કે નદીમાં નિર્વસ્ત્ર થઈને કોઈ પણ દિવસ સ્નાન ન કરાય. અને બધી જ ગોપીઓ ભગવાન પાસે નિર્વસ્ત્ર થઈ અને આવી અને પોતપોતાના વસ્ત્ર લીધા. પ્રેમ તહા પરદા નહીં, પરદા તહા નહીં પ્રીત, प्रेम पर्दा दोनों रखे ये है दुश्मन की